કંઈ નહીં, તો જગ્યા ને સેટઅપ ને બધું રેડી કરાવવાનું હતું. એ બધું તમે જગ્યા તો જોઈ જ છે. ત્યાં છે ગરબા અને જમવાનું આવી ગયું છે મસ્ત દેશી ભાખરી છે, સેવ ટમેટાની સબ્જી, આલુ થઈ ગયા છે રેડી, સેવ છે, ટમેટાની સબ્જી છે, ખીચડી કઢી, દૂધ છે, પણ એક ખીચડી કઢી. પ્રોબ્લેમ છે કારણ કે ખીચડી ખાઈ છે નથી, ચમચી જ નહીં, સ્પૂન રહી ગઈ છે બાકી. બસ જમી લઈએ અને હું થઈ જાઉં રેડી, પછી જઈએ આપણે ગરબામાં. બસ તો હું બી થઈ ગયો છું રેડી, મસ્તનો એવું કુર્તો પહેરી લીધો છે, હારું બી થઈ ગયા છે રેડી. યસ, અને અમે હવે લોકો નીકળીએ છીએ ગરબામાં જવા માટે. નયનભાઈ બસ તો બધા લોકો બી આવી ગયા છે અને અમે લોકો પણ આવી ગયા છીએ અને મસ્ત સરસ મજાનું આયોજનનું સેટઅપ થઈ ગયું છે રેડી. અને બસ હવે જઈએ સ્ટેજ તરફ અને ગરબાની શરૂઆત કરીએ. હલો, કંઈ નહીં, પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને ચકાજામ આખો રાઉન્ડ થયો અને બહુ મજા આવી ગઈ દ્વારકાધીશના સાનિધ્યમાં અને દેવભૂમિ દ્વારકાની અંદર આવું સરસ આયોજન જોઈને અને આવી સારી મજા માણી. પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો અને પડી ગયો છે બ્રેક. અને બસ તમે વ્લોગમાં જોઈ શકશો કે અમે લોકોએ કેવી મજા કરી છે. તો અમે બધાએ વગાડતાની સાથે ગરબાની એટલી મોજ માણેલી છે કે આ છેલ્લો રાઉન્ડ છે ગરબાનો ને બધું પેકઅપ થવા આવ્યું. જો બધા જો ભાઈઓ આનંદ કરે છે, પણ વ્લોગ લેતા તો અમે ભૂલી જ ગયા હતા કેમ કે આનંદ જ એટલો હતો એમ. બધું પેકઅપ થઈ ગયું ત્યારે યાદ આવ્યું કે ભાઈ આપણો વ્લોગ બી ચાલુ છે. અમારે ભાઈ જેવા ભાઈબંધ જેની તમને હું કહેતો હતો કે અમિતભાઈના માન સન્માન ને એમના એક શું કહેવાય લાગણીને માન દઈને અમે આવ્યા છીએ, એ આ અમિતભાઈ. થેન્ક યુ, ખૂબ મજા કરાવી તમે દ્વારકામાં. થેન્ક યુ ભાઈ. તો આજના જે કંઈ ગરબા હતા અમને ખૂબ જ આનંદ થયો. તમે વ્લોગ જોયો હશે, તમને બી ખૂબ જ મજા આવી હશે, ખૂબ જ આનંદ થયો અને બહુ પબ્લિકને બી મજા આવી. અને આજનું જે કંઈ માહોલ હતું નાનું હતું પણ રણિયામણું હતું, એના જેવું છે આ શબ્દ, એમાં લાગુ પડે કે નાનું હતું પણ રણિયામણું હતું. આ લોકોએ પેલા ઉપર જે અહીંયા સ્વામિનારાયણ મંદિરનું જે દ્વારકાનું જે મંદિર છે ત્યાં હોલ જેવું છે છાપરાવાળું વ્યવસ્થિત, તો ત્યાં ગોઠવેલું હતું. તો એ લોકોને શું મગજમાં એવું સૂઝ્યું કે ના હવે વરસાદ આવે કે ન આવે, આપણે ગરબા કરવા છે નીચે. એટલે આ ઓલું કહેવાય છે ને કે માતાજીને કરવું એવું થાય એમ. એટલે આજના ગરબા જે હતા એ તો સારા, જો ઉપર ઘર સારા જ થવાના હતા, પણ એથી નહીં આપણે જેવું નહોતું વિચાર્યું એવું આજે થયું એમ. અને બસ ખૂબ જ આનંદ આવી અમને અને ખૂબ જ ધૂમ મચાવી દીધી છે. એ જ તમને વ્લોગ જોઈને ખબર પડી જ ગઈ છે. જણાવવાનું હતું કે અહીંયા અમારો વ્લોગ થાય છે એન્ડ, અને તમને કીધું એમ હા તો આવ્યા છીએ તો દર્શન કરતા જઈએ. બસ નેક્સ્ટ વ્લોગ છે દ્વારકાધીશના દર્શનનો. બસ નેક્સ્ટ વ્લોગ ના આવે ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.